નામ ભાઈ રહ્યો ને નાસ્તો કર્યો હે ગોબરો હાવ ગોબરો ઓર્ગેનિક નાસ્તો એને ઓર્ગેનિક નાસ્તો કહેવાય પદ્યામના જૂના રૂમ નો ઋતિક રોશન કેવડું પાછળ કેમ કરતા ક્યાં પલી ગઈ હતી કથિયા રાખવાનું મેન કારણ એ છે કે આજે મારા પપ્પાની તિથિ છે ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં દેશો નો મજામાં આપણે બ્લોગ જોતા મજામાં આવી જશે સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયો રાજકોટ ની અંદર કેમ બોલો છો અને આ પૂરો જે જાગવાનું નામ નથી લેતો જાગે ઊભો થાય નકરો રીલ શું જોવે છે હવા હાંજે આવીને હંધાઈને પેલા જાગી ગયો તો આ જો બોલ કરીને દેખાડું ક્યારનો મને કહે કે મને વ્લોગમાં લે એને વ્લોગમાં આવવાનું બહુ શોખ છે જો તમને દેખાડું જોઈ એ ભાગ ગયા મિત્રો બહુ શરમા છે એટલે રહ્યો નહીં ભાગી ગયો નાસ્તો હવારમાં કરી નાખ્યો આપણે મોઢું ધોઈ અને એક રાજની વાત કરું આ ભૂરાઈ રહ્યો ના ભૂરાય નાસ્તો કર્યો પણ ભાઈ બ્રશ પણ ન કર્યું ઓળ્યું ન કર્યું કાંઈ નહીં મોઢું ધોયું નહીં કોગળો ન કર્યો એમ નામ ભાઈ રહ્યો ને નાસ્તો કર્યો હે ગોબરો હાવ ગોબરો ઓર્ગેનિક નાસ્તો એને ઓર્ગેનિક નાસ્તો કહેવાય એને અમારી ભાષામાં ગોબરો કહેવાય ગોબરો ઓર્ગેનિક નાસ્તો ચોકડી ગોબરો રાઈટ પાછો આવી ગયો છે જો અમારા રૂમનો અમારા નહીં આ પદ્યામના જૂના રૂમનો ઋતિક રોશન તો રાજકોટના મિત્રો અને મિત્રાણીઓ કારણ કે પ્રદીપ બ્લોગ નીચે ઊભો છે આપણે વાટ જોવે છે અહીંથી જવાનું એને થોડાક લુગડા લેવા માટે કંઈક ક્યાં જવાનું મને ન ખબર ઘરે રાજકોટની અંદર એ જગ્યાએ થતા જ આવી અને પછી ખસકાઈ મૂકવી ભાઈ ઘર ભેગા થઈ જઈએ ચાલો ક્યાં ગયો ખોલો બંધ કરી દેવી ભાઈ મકાન માલિક નગર વચ્ચે હાલો ડ્રાઈવર સાહેબ વાળો ગાડી નીકળીએ જતા તે પણ વચ્ચે આપણે ગેરેજે ભાઈ સ્ટોક લઈ લીધો છે કે પૈયાની હિરોઈન ને થોડીક બીમાર પડી કે મિત્રો જો અહીં કે ગાયરું ને ઓઇલ ભાઈ નીકળે દેખાય જો ઓઇલ રહી ગયો ભાઈ તો થોડુંક રહીને આપણે ભાઈ ગેરેજ રિપેર કરી નાખ્યું ફટાફટ ગાડીને રિપેર કરીને રહ્યા ને આપણે આવી ગયા હતા કપડાં લેવા માટે પજિયાનું અહીં ક્યાં ગુંદાવાડી આવી ગયા હતા કપડાં લેવા ક્યારે ના બપોરના રહ્યા ને 1 વાગી ગયો 2-3 કલાક થઈ ગયા છે પણ આ કપડાનું ક્યારે ખૂટે કે ખબર ન પડતી આ સ્ટોક ગયો ડુગડા ભાઈ હું વાર યાર હાલ ને પછી ઉતાવળો અને આ ભાઈ હવે બિલ થઈ ગયું તૈયાર આ કપડા લેવાઈ કપડાનું બિલ તૈયાર થઈ જાય કપડા બિલ તૈયાર થઈ જાય એટલે કપડા રે પેકિંગ થઈ જાય એટલે કંઈક થઈ જાય પૈસા એટલે પછી આપી દે એટલે રહ્યા ને લેટ્સ ગો ખસકાઈ મૂક્યું ભાઈ સીધા ઘર ભેગી ના થઈ જવી મિત્રો હું તો ખાલી દ્વારકા જ ગયો હતો પણ દ્વારકાથી આ ક્યાં રવાડે ચડાવી દીધો ભજીયા ને તમે એમ જો તમને દેખાડો આવડું મોટું ભાઈ પાર્સલ લેવરાયું મારી ભાઈ કેવડું પાર્સલ ભાઈ આ પાર્સલ ને અહીંથી ઉપાડીને છટકા લઈ જવાનું ખબર ભાઈ ઈચ્છા સુધી આમ લઈ જવાનું ભજીયા ભાઈ ભાડું થાય કેવો આ પાર્સલ લઈ જશે એનું એક્સ્ટ્રા ભાડું ઠોકવાનું જો કેવું મારા પાસે કામ કરાવે હજી રાજકોટ બહાર નીકળ્યા નહીં તા પાછા ઊભા રહી ગયા ભજીઓ પાછો ક્યાંક લુગડા લેવો ગયો ને ભાઈ આપણને પાર્સલ જો વાપરી દીધું ઓ ભાઈ કેવડું મોટું પાર્સલ હે ભાઈ આવડું મોટું પાર્સલ એનું વજન કઈ ગજબ પકડવામાં ભી પડે છે ભાઈ ટાંટિયા દુખવા મળવાના ઠેઠ હજી ભાઈ આને ઈચ્છા ઠેઠ પોગાડવાનું હોય ભાઈ કેમ પોગશે ભાઈ મને તો વિચારીને એમ થાય કે આ પોગશે કે નહીં પોગે કારણ કે હું પજીઓ તો હમતા નથી જો પજીઓ માટે એટલી જગ્યા હોય છે મારા એટલી જગ્યા હોય છે હવે આમાં પાર્સલ લઈ જવું અમારે બેવું કરવું હું પણ તોય ભાઈ આને પોગાડ વિના તો છૂટકો નથી હવે ભી બહુ પડી જવાની પોગાડતા 2 hours later ગાઈઝ આપણે વચમાં રહે ને રોકાઈ ગયા હતા કારણ કે બેન રહ્યા ને થાકી રહ્યા ગાડી હાંકી તો વચ્ચે કડુકા પોઈ ગયા ભાઈ અમે નાસ્તો કરી છે તેમ જો કુરકુરિયા આનો ખર્ચો સ્પોન્સર છે આપણે હા ભાઈ ગુજ્જો કલેક્શન વાળા ફટાફટ રહ્યા નાસ્તો એટલો કરી જાય પછી રહ્યા ને ખસકાઈ મૂકવી ઘર ભેગા 5 hours later સ્વાગત છે પાછું સાંજે આના વ્લોગમાં અને અંધારું આવે છે રે હું લાઈટ કરું કેવું એટલે ભાઈ લાઈટ ખરાબ થઈ ગઈ હમણાં થતી હતી અત્યારે બંધ થઈ ગઈ બોલો તો એકચ્યુઅલમાં આપણે છીએ અત્યારે કુંભારાના પાટીએ તમારા ભાઈને ટાઈટ ચડી ગઈ છે ને જે ઘરે ન પહોંચી ગયા ભાઈ કારણ કે આપણે રહ્યા ને પછી દુકાને રોકી લીધા હતા અત્યારે લઈ ગઈ કે દુકાને થોડાક કપડાં ખરીદવું અત્યારે લઈ રખડવા ભાટકો વહી ગયા હતા ને તો કે થોડાક લુગડા હીકેલા હતા લુગડા હીકેલવા રાખી દીધા હતા અને હવે રહ્યો ને આપણો
ભાઈબંધ મેહુલ આવે ને એટલે ફટાફટ અહીંથી નીકળીએ ઘરે રવાના થઈ જાય. અને ભાઈ કુંભારાન પાર્ટી છે ને લાઇટ અત્યારે અચાનક ખરાબ થઈ ગઈ, હમણાં થાય હતી. મેં કે તમને સરપ્રાઈઝ આપું આમ સાફ શરૂ કરીને, પણ ન હોય તો કંઈ વાંધો નહીં. અને આની અંદર રહે ને એ છેલ્લા વ્લોગની અંદર તેમ જોયું હોય તો કે એક તસવીર છે આપણે દ્વારકાધીશનું, તો એ છે ને એ તમને રિવીલ એ તમને દેખાડી દઈશ કાલ શાંતિ જ દેખાડો. અત્યારે એમ આવે ને એટલે ફટાફટ નીકળી જાય કરી. ટાઈટર ખોટો કોમ્પ્રોમાઇઝ ન કરતા એટલે ભાઈ આપણો માસ્ક એટલે મફલર કાઢે વિના ત્યાં તમને બોલું થોડુંક એડજસ્ટમેન્ટ કરી નાખજો. નીકળીએ ફટાફટ એટલે આવે એટલે ઘર ભેગા થઈ જાય, ટાઈટના ઘોટી જાય ગોદડા ઓઢી. The next day. દિવસ ઉગી ગયો હોય બીજો અને આપણે ઘરે પકડી દીધા છે. એટલે ખીરની શું ખાવાની હોય? શેરડી ખાવાની. તો ભાઈ જો હાથમાં આવી ગઈ શેરડી, આવી ગઈ શેરડી ખાવી, પાણી વાળવાનું હોય. પણ એકનું મોઢું છે ને સુરપંખા જેવું થઈ ગયું છે. આપણે આમ દ્વારકા જઈને આવ્યા ને ત્યારે જોવાનું આમ જોતાનું નાક, આમ નાક દેખાડતો, નાક દેખાડતો, અને નાક જોવો તો આમ પડી નાક. કેમ આવું નાક થઈ ગયું તારું? હે કેમ કરતા? કેમ કરતા? ક્યાં પલી ગઈ હતી? ઢાંકણી રહેતી હોય તો આ નાક જો તેનું, જો નાક સોલાઈ ગયું. જવા દો હાલો. તો પૂરી કઈક પડી ગઈ છે ને નાક ક્યાં ફાલ આવ્યો? હા ભાઈ જોઈ લો, અમારે આંબો હે ઘરે અને ફાલ આવી ગયો હે. વાહ ભાઈ પૂરી રહીને અત્યારે જાય છે. બાય બાય. ચીલીમાં પૂરી રહીને આ કંઈક રમવા ગઈ હતી ને તો પડી ગઈ, તો બીજા નાક સોલાઈ ગયું છે. વાંધો નહીં, આપણે શેરડી ખાવી છે. હા હા મજા આવે. અને હરે પાણી વાળવાનું હોય તો બે કામ રહ્યા ને હરે કરતા જઈએ આપણે. The next day. એક ક્લિપમાં કાલનો દિવસ પૂરો થઈ ગયો અને પાછો નવો દિવસ ઉગી ગયો. અને સ્વાગત છે તમારું પાછા આપણા આના વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ પાછું થઈ ગયું હોય અને નાહી ધોઈને રેડી થઈ ગઈ, તિલક બિલક કરી નાખ્યો હોય. અને ભાઈ આજે આપણા ઘરે છે સત્યનારાયણ ભગવાનની કથા. તો સવારમાં વહેલા નહીં તો આપણે થોડા મોડા જ જાગ્યા છીએ. પૂરીને બધા તૈયાર થાય છે. હમણાં ભાઈ મહારાજની બધા આવે, મહેમાન આવે પછી કથાનું કામકાજ રહ્યું શરૂ થાય. અને ભાઈ કથા રાખીએ તો કથા રાખવાનું મેન કારણ એ છે કે આજે મારા પપ્પાની તિથિ છે. તો આજે એ બાબતે તે આપણે રાખવામાં આવી છે. કથા રાખીએ સત્યનારાયણ ભગવાનની, બધા આવે એટલે કથાનું કામકાજ શરૂ થાય. અને ભાઈ ઠંડી બહુ છે એના અનુસંધાને કોટ તો પહેરવો જ છે, પણ અત્યારે આવ્યો તો ભાઈ એ નીચે એક ટી શર્ટ પહેર્યું છે, પછી ઉપર શર્ટ પહેર્યું છે, નીચે કોટ પણ પહેરવા છે. ભાઈ ઠંડી બહુ છે ને પવન તેમ કહો ને કે પવન બહુ એટલે બહુ છે 3-4 દિવસથી. અને તમારે કેવો પવન ત્યાં છે તમારા વિસ્તારમાં એક મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. હવે ગોરભાની બધા આવે, ગોરભા આવે, મહેમાન આવે પછી કથાનું કામકાજ રહ્યું એ આપણે શરૂ કરીએ. તો ગાઈસ કથા રહી પતી ગઈ છે અને આપણે સત્યનારાયણ ભગવાનનો શેરો પણ દાબડી લીધો છે. દાબડીને પાછા આવી ગયા છીએ કુએ ભાઈ મોટર વેતી કરવા માટે. ઓટોની આ ઓટોની છાપ દેબી દીધી છે અને હવે એનું ઓટોમેટિક રહીને મોટર વેતી થવાનું વાટ છે. થાય કે નહીં થાય આપણે આ ધ્યાન રાખવાનું થાય છે ને, એટલે ટક દઈને થાય છે ને ભાઈ સીધી હવામાં પાણી નીકળી જવાનું છે ઓટોમેટિક. તમે જોયું થોડીક જ વારની અંદર. ઓ ભાઈ જોઈ લો ટાટર ગાજે છે ને ભાઈ, જોઈ લો પાણી બહાર નીકળી ગયું હવે મેં. વાહ ભાઈ વાહ. લેટ્સ ગો. હવે પોગી જાય પાછા આપણે વાડીએ, કારણ કે પાણી વાળવાનું આપણે વરિયાળીની અંદર. તો ફટાફટ પકડી દેવી. અને વરિયાળમાં કાલ પાણી વાળતા હતા, કાલ અડધું ફડતું પાઈ દીધું છે અને થોડુંક બાકી 4-5 કેરા ફટાફટ રહ્યા ને પાઈ દેવી આપણે. ઓ ભાઈ સાહેબ ભાઈ પાણી પોગાડી દીધું આપણે. જોઈ લો પાણી અને હું પણ પોગી ગયા ને ભાઈ. વરિયાળી કંઈક આવડી થાય જોઈ શકો ભાઈ, આવડી વરિયાળી. વાહ વરિયાળી હોય ને તો ભાઈ આમ લીલોતરી મસ્ત લાગે હો આપણે વાડીની અંદર. જોઈ લો ચારે બાજુ ભાઈ. તો આ 3-4 વખડા રહ્યા ને એ આપણે પાવાના છે. પાણી મસ્ત મજાનું આવે છે ને હારે આપણે રહે ને ઓલા KTM થી આપણે એની અંદર પાળીઓ ચડાવી દીધી. જોઈ લો તો આખા વખડાની અંદર પાણી હેલું જાય છે. 2-3 વખડામાં પાઈ દેવી એટલે ફટાફટ પી જાય. આ 2-3 પાઈ દેવી ને ત્યાં લગભગ લાઇટે વહી જાય છે. ન જાય તો આપણે બંધ કરી આવશું.